નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના આ નવા વિડીયોમાં. અને આજના આ વિડીયોમાં આપણે ચાર્ટર 1/1833ના 20 મહત્વપૂર્ણ MCQ જોવાના છે. માટે વિડીયોને અંત સુધી જરૂર જોજો. અને જો તમે ચેનલ ઉપર નવા આવતા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી આ ચેનલ ઉપર તમને બંધારણના તમામ વિડીયો મળતા રહેવાના છે. તો ચાલો હવે શરૂ કરીએ વિડીયોને. પહેલો પ્રશ્ન, ચાર્ટર 1/1833 કયા બ્રિટિશ શાસકના સમયમાં પસાર થયો હતો? તો વિલિયમ ચોથો, એટલે ઓપ્શન સી જવાબ સાચો આવશે. બીજો પ્રશ્ન, ચાર્ટર 1/1833 દ્વારા બંગાળના ગવર્નર જનરલને કયો હોદ્દો આપવામાં આવ્યો? તો મિત્રો, આ કાયદા દ્વારા બંગાળના જે ગવર્નર જનરલ હોય છે તેને હવે ભારતના ગવર્નર જનરલ બનાવવામાં આવે છે. ઓપ્શન બી જવાબ સાચો આવશે. ત્રીજો પ્રશ્ન, ચાર્ટર 1/1833 પછી ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યો? તો લોર્ડ વિલિયમ બેન્ટિંગ. ઓપ્શન બી જવાબ સાચો આવશે. ચોથો પ્રશ્ન, ચાર્ટર 1/1833 દ્વારા કઈ કંપનીના વેપાર અધિકાર પૂર્ણ રીતે સમાપ્ત થયા? તો મિત્રો, આ કાયદા દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વેપાર અધિકારો પૂર્ણ રીતે સમાપ્ત કરવામાં આવ્યા હતા. ઓપ્શન સી જવાબ સાચો આવશે. પાંચમો પ્રશ્ન, ચાર્ટર 1/1833 અનુસાર ગવર્નર જનરલની કાઉન્સિલમાં કાનૂની સભ્ય તરીકે કોની નિમણૂક થઈ? તો લોર્ડ મેકોલે. ઓપ્શન એ જવાબ સાચો આવશે. છઠ્ઠો પ્રશ્ન, ચાર્ટર 1/1833 દ્વારા ભારતને કેવી રીતે જાહેર કરવામાં આવ્યું? તો એકીકૃત બ્રિટિશ પ્રદેશ. ઓપ્શન સી જવાબ સાચો આવશે. સાતમો પ્રશ્ન, ચાર્ટર 1/1833 દ્વારા કઈ પ્રેસિડેન્સીની વિધાન સત્તા રદ થઈ? તો બોમ્બે અને મદ્રાસની. ઓપ્શન એ જવાબ સાચો આવશે. આઠમો પ્રશ્ન, ચાર્ટર 1/1833નું મુખ્ય લક્ષણ શું હતું? તો કંપનીના વેપારનો અંત. ઓપ્શન બી જવાબ સાચો આવશે. નવમો પ્રશ્ન, ચાર્ટર 1/1833થી ગવર્નર જનરલને કઈ સત્તા આપવામાં આવી? તો સમગ્ર ભારત માટે કાયદા બનાવવાની. ઓપ્શન બી જવાબ સાચો આવશે. દસમો પ્રશ્ન, ચાર્ટર 1/1833 અનુસાર નાગરિક સેવામાં ભરતી કઈ પદ્ધતિથી થવાની હતી? તો સ્પર્ધાત્મક પરીક્ષાથી. ઓપ્શન સી જવાબ સાચો આવશે. 11મો પ્રશ્ન, ચાર્ટર 1/1833 કયા વર્ષમાં પસાર થયો? તો 1833માં. ઓપ્શન બી જવાબ સાચો આવશે. 12મો પ્રશ્ન, ચાર્ટર 1/1833 હેઠળ કંપનીનું સ્વરૂપ શું બન્યું? તો હવે કંપની રાજકીય સંસ્થા બની. ઓપ્શન બી જવાબ સાચો આવશે. 13મો પ્રશ્ન, ચાર્ટર 1/1833ને કયા નામે પણ ઓળખવામાં આવે છે? તો આ કાયદાને સેન્ટ્રલાઇઝેશન એક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓપ્શન એ જવાબ સાચો આવશે. આગળ 14મો પ્રશ્ન, ચાર્ટર 1/1833 હેઠળ કાનૂની સભ્યને કઈ સત્તા હતી? તો ફક્ત ચર્ચા કરવાનો અધિકાર. ઓપ્શન બી જવાબ સાચો આવશે. 15મો પ્રશ્ન, ચાર્ટર 1/1833નો મુખ્ય હેતુ શું હતો? તો શાસન કેન્દ્રિત કરવું. ઓપ્શન બી જવાબ સાચો આવશે. 16મો પ્રશ્ન, ચાર્ટર 1/1833 પછી કંપનીનું વેપાર કોની સાથે પણ બંધ થયો? તો ચીન સાથે. ઓપ્શન બી જવાબ સાચો આવશે. 17મો પ્રશ્ન, ચાર્ટર 1/1833 હેઠળ ભારતની નાગરિક સેવામાં કયા આધારે ભરતી કરવાની જોગવાઈ હતી? તો લાયકાતને આધારે. ઓપ્શન સી જવાબ સાચો આવશે. 18મો પ્રશ્ન, ચાર્ટર 1/1833થી કઈ નીતિ મજબૂત બની? તો કેન્દ્રીકરણની. ઓપ્શન બી જવાબ સાચો આવશે. 19મો પ્રશ્ન, ચાર્ટર 1/1833 હેઠળ ગવર્નર જનરલની કાઉન્સિલમાં કેટલા સભ્યો હતા? તો ગવર્નર જનરલની કાઉન્સિલમાં 4 સભ્યો હતા. ઓપ્શન બી જવાબ સાચો આવશે. અને છેલ્લે 20મો પ્રશ્ન, ચાર્ટર 1/1833 પછી કંપનીને શું કરવાની મનાઈ હતી? તો વેપાર કરવાની. ઓપ્શન સી જવાબ સાચો આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા ચાર્ટર 1/1833ના મહત્વના 20 MCQ. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ જરૂરથી કરી દેજો, જેથી તેમને પણ આ વિડીયો ખૂબ ઉપયોગી બને.